શાશ્વતો માટે માનવ જન્મ મળ્યો છે. બધા જન્મોમાં માનવ જન્મ શ્રેષ્ઠ છે, જેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય. ત્યારબાદ કૃષ્ણ રાવજી બંને જરાસંઘ અને શેત્રુંજય એક ડુંગરામાં બંને ભાઈ સડી ગયા. જરાસંઘ એ ડુંગરાને સળગાવ્યો અને એમ માની બેઠો કે બંને ભાઈઓ સળગી ગયા. પણ એ પર્વતમાં એક ગુફામાં ગુપ્ત માર્ગ હતો અને એ માર્ગેથી નીકળી બંને ભાઈઓ દ્વારકા. જરાસંઘ રાજી થયો કે બંને ભાઈઓ સળગી ગયા. ભગવાન એમ થયું કે જરાસંઘ ભલે હમણાં એમ માની લે કે આપણે નથી, શત્રુનો નાશ થયો તો આપણે એને ઘરે રહીએ, એને યુદ્ધ કરવા નહીં આવે. ભગવાન હમણાં જરા યુદ્ધમાંથી અવકાશ માગે છે, હમણાં જરા શાંતિનો ગાળો હોય એ જરૂરી છે. એટલે આવી યુક્તિ કરી આમને યુદ્ધ કરતા રહીશું. હવે જરા વરવા અને પરવાનું કામ કરી દઈએ. એટલે શત્રુને એવા ભ્રમમાં રાખ્યો કે આ બંનેનો નાશ થયો છે. બ્રહ્માના આદેશથી મોટાભાઈ રાવજી મહારાજનું લગ્ન આનંદ દેશના રાજા રેવતીની પુત્રી રેવતી સાથે થયું. રેવતી એક જ દીકરી ઓલા જાનવરથી ધીમે ધીમે દાયજામાં બધું જ આપ્યું. મોટાભાઈ પરણે એની રાહ જોવાતી હતી અને એ ન પડે ત્યાં સુધી નાના ભાઈ કેમ પરણાય. બસ રસ્તો પૂરો થઈ ગયો. મોટાભાઈ પરણ્યા એટલે હવે ભગવાને સારું કર્યું કેમ કે લાંબો પણ આપવાનો છે. 16,108. સૌ પ્રથમ ભીષ્મક રાજ્યના રાજકન્યા લક્ષ્મણી સાથે પ્રભુ રાક્ષસ વિધિથી પરણ્યા. હવે કથામાં ધ્યાન આપજો. કાંતકવ લગ્ન, રાક્ષસ લગ્ન, આસુર, પિશાચ આ બધા લગ્નના પ્રકારો છે. અને ક્ષત્રિયમાં રાક્ષસ જન્મ શ્રેષ્ઠ ગણાય, કારણ કે એમાં કન્યાઓનું હરણ કરવાનું હોય છે, બીજા રાજાઓને પરાજિત કરવાનો હોય છે, પોતાને શૌર્યનું એટલે શક્તિનું તાકાત બતાવવાની હોય છે. પણ ભગવાન માત્ર પોતાની શૂન્યતા બતાવવા ખાતર વૃક્ષોની નદી ઉપાડી લેવા. પોતે તો સૂર્ય તરીકે પ્રસિદ્ધ થયા પણ રૂકમણીનું મન હોતું. એટલે ભગવાને એમને મરણ નથી કર્યું. અને જ્યાં સુધી રૂકમણીનો પત્ર ન આવ્યો ત્યાં સુધી કશું નહીં. ત્યાં સુધી ભગવાન રૂકમણીનું હરણ કરવા નથી નીકળી ગયા. કેવળ પોતાનું બળ બતાવવા માટે જ કન્યાનું હરણ કરવું એ ભગવાનને યોગ્ય ન લાગ્યું. એ કન્યાનું મન પણ આપણામાં લાગેલું હોવું જોઈએ. અને કન્યાના માટે કોઈ કન્યામાં લાગેલું હોય અને હરણ કરીએ તો ભીષ્મને એ કારણે અંબાએ શાપ આપ્યો. ભીષ્મે કાશી રાજકન્યા અંબિકા અને અંબાલિકાનું હરણ કર્યું. ત્યારે અંબાએ શાપ આપ્યો અને અંતે ભીષ્મે એવી રીતે મરે છે. પરીક્ષિતે સુખદેવજીને કહ્યું, મહારાજ મારો ઠાકર ભણે છે, એટલે એ કથા જરા વિસ્તારથી સંભળાવો. સુખદેવજી કહે, સાંભળ. વિદર્ભ દેશના રાજા ભીષ્મક અને રૂકમી, રૂકમબાહુ, રૂકમેશ અને રૂકમવાલી નામના 5 પુત્રો અને રૂકમી નામની એક પુત્રી હતી. રૂકમણી લગ્નયોગ થઈ અને પિતાજીએ એના માટે યોગ્ય પરિચયની શોધ કરવા લાગ્યા. ત્યારે રૂકમણીએ પિતાજીને કહી દીધું, પિતાજી મારે પરણવું નથી. શું કામ બેટા? દીકરી તો સાસરી શોધો. તારું મન કોઈનામાં લાગ્યું હોય, યોગ્ય પાત્ર છે તો તારા લગ્ન એની સાથે કરી આપીશ. બાકી ભગવાને કેમ ના પાડે છે? દીકરી એટલે સાપનો ભારો અને કવિર ગઈ પિતા કન્યાને સાસરે વળાવી છે અને હૃદય લગાડે છે અને રડતી કન્યાને માથે હાથ મૂકી અને ગદગદ કંઠે પૂજા કરે છે. રૂકમણીએ શર્માને કહ્યું, હા, મારું મન કોઈનામાં લાગ્યું છે. કોણ છે? દ્વારકાવાળા શ્રી કૃષ્ણ. એ તો બહુ સરસ, સારી વાત કહેવાય. પિતા તો તૈયાર થયા, પણ આ બાજુ રૂકમણીના ભાઈ રૂકમી વાત કરી. રૂકમી ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો, પિતાજી તમે બેનના લગ્નની ફિકર ન કરો. તેણે વિરોધ કર્યો કે મારી બેન એ ગોપાળને નહીં આપી, મેં બધું નક્કી કરી નાખ્યું છે. પિતાએ કહ્યું, તેની સાથે મારો મિત્ર શિશુપાલ. પણ રૂકમણીએ મોઢું મોકલ્યું, મોસક કર્યું
અને કહે કોણ શિશુપાલ? એને કે છોકરા સંભાળે. શિશુપાલ એટલે જે બાળકોને રમાડે, પાળી પોષીને મોટા કરે તે. તું એની સાથે નહીં પરણું. રૂકમે કહ્યું નહીં ચાલે, દીકરીને ગાય દોડીને જાય, જબરજસ્તી કહ્યું. અને સમાજે આવું બધું બનાવ્યું. કોક વળી એમ કહે કે દીકરીને કાંઈ માથું મારીને આવડી બીજો અંતિમ છોડ, પણ બરાબર નથી. દીકરીની પસંદ નાપસંદનો વિચાર કરવો જોઈએ. પણ રૂકમીએ જબરદસ્તીથી પોતાના આ બધું જાણવા એમને જાણવું રૂકમીએ પ્રાણે જબરદસ્તીથી પોતાની બેનનું ભવિષ્ય કોના પુત્ર શિશુપાલ સાથે કરાવ્યું. રૂકમણીને બહુ દુઃખ થયું. ઘડિયા લગ્ન લેવાયા, લગ્નનો દિવસ આવ્યો. રૂકમણીએ વિચાર કર્યો, મંદિર તો હું કૃષ્ણને વળી ચૂકીશું, પણ અન્યને નહીં થાવતા. અને રૂકમણી એક પત્ર લખ્યો, કૃષ્ણ કે નામ. રૂકમણીને કૃષ્ણને લખ્યું કે હું મંદિર તમને વળી ચૂકી છું. મારામાં રૂકમણીના દોસ્તના શિશુપાલ સાથે બનાવે મારા લગ્ન કરાવવા માંગે છે. જો મેં જપ તપ આદિ કર્યા હોય તો મારા સર્વ કર્મના ફળ હે કૃષ્ણ, તમે અહીં આવો ને મારું પાણી ગ્રહણ કરો. એ યદુપતિ દંગો શિશુપાલ મને સ્પર્શ ન કરે. રૂકમણીએ પત્ર લખી સુદેવ નામના ભૂદેવને બોલાવીને કહ્યું, બાપજી વિનંતી છે, મારો આ પત્ર દ્વારકા જઈ દ્વારકાના નાથને તમારે ભાગવા આપવાનું છે. ભલે બેટા. સુદેવ પત્ર લઈ આવ્યા દ્વારકા. વસુદેવ ત્યાં ભગવાનનું સ્વાગત કર્યું, પૂજન કર્યું, ભોજનાલય કરાવ્યું. પોતાના આસન પર બેસાડ્યા અને પોતે બેઠા પ્રભુ દેવતાના શરણમાં પણ દબાવતા બોલ્યા, ઓ મારા ત્યાંથી આવ્યો છું, હું વિદર્ભ દેશથી આવું છું. બહુ સરસ. કેમ? વિશ્વકરાને કુશળ મંગળ. આપનું નામ સુદેવ. અને બહુ સરસ. તમે સુદેવ, હું વાસુદેવ. બહુ બધું શી સેવા કરું. વાત એમ છે કે વિશ્વકરા કન્યા રૂકમણી આપના નામે એક પત્ર મોકલ્યો છે. તમે એને જાણીતા હશો. ભગવાન હસીને બોલ્યા, હા, એના વિશે ઘણું સાંભળ્યું છે. તો એક એમનો લખેલો પત્ર હું તમને આપવા આવ્યો છું. અને સુદેવે કહ્યું, લ્યો આ પત્ર. આમ કહીને કે આ પત્ર આપવા જાય તો ભગવાન હસીને બોલ્યા, બાજુ તમે વાંચી સંભળાવો અને કેટલો વ્યવસ્થિત પત્ર હશે, નહીં તો કોઈને વાંચવા દેવો, ભોગના હાથમાં ન જાય. એટલા માટે તો એટલું કેટલું ઉપર એટલું હોય એમ લાગે છે કે આ બાબતમાં વિષયનો કદાચ આ પહેલાનો પ્રેમપત્ર હશે, કેટલી મર્યાદા હશે. મારી ભલામણ છે કે આવો પ્રેમપત્ર બધાય લખે ભગવાનને. સોએ લખવા દિવસે દ્વારકાના મંદિરમાં આરતી થઈ જાય પછી દરરોજ આ પત્ર વસાય છે. અને તમને ખરેખર કરવું માટે પ્રેમ હોય તો આ પત્ર લખવાનું. પ્રેમ કરવા જેવું પાત્ર એક જ છે, જે શ્રી કૃષ્ણ. બીજે પ્રેમ કરીશું તો પસ્તાશું અને ક્રમશઃ પ્રભુ જ છે. તો રૂક્ષ્મણીનો પત્ર આવતીકાલે આપણે વાંચીશું. હવે આ બાજુ ચાન આવે છે. ભગવાન રટને પધાર્યા કોણ લીધવા. આ બાજુ શિશુપાલભાઈની જાન આવે છે અને શિશુપાલને ખબર પડી કે કૃષ્ણ આવ્યા છે. કાઢીને ભાવ આવી ગયો. ધરાસણ, ધર્મદ્ર, શાલવ, વિદુરથ આદિ રાજાઓ મિત્રો છે. બધાએ કીધું વરાજો કહેવાય ત્યારે બોલાવીની શાંતિ રાખ. અને આ બધી તૈયારી થઈ. રૂકમી પોતાની સખીઓ સાથે ગામની બહાર દેવી જગદંબાના દર્શન માટે મંદિરે ગઈ અને સૈનિકો પાછળ ગોઠવાયા. આડે પડે તો થયા એ પૂજા કરે છે અને ત્યાંથી કોણ લઈ જવાનું. અને રૂકમણીએ ભગવાનની પૂજા કરી, વારંવાર માના ચરણોના વદન કર્યા અને રૂકમણીએ સ્તુતિ કરી. દેવી અપરાધ સેવા સ્તોત્રમ સ્ત્રોતમ ભગવાન બુદ્ધિ આપે તો આ સ્તોત્રો પાઠ કરવા જોઈએ. પ્રજાને જાણવા આપવું. આ બાજુ ચાલીયાનો ઉતારો માંડવા તરફથી ટ્રેન આવ્યું. વરઘરો કાઢો અને વરઘો લઈને આવ્યા માંડવે.
વરઘોડો નીકળ્યો, ઘોડાને શણગાર્યો, શિશુપાલ ટેકો લઈ એના પર ગોઠવાયો, હાથમાં નાળિયેર, બીજી બાજુ તલવાર, હાથે સોપો, એમાં પીસું અને એમાં બલબો અને એના બેટા આવો ગણપતિ સ્થાપન. આવો આપણો ભગવાનની જાન આવે છે. તો આપણો જે પરંપરા નિયમ છે કે પહેલાં આપણે લગ્ન થતા એટલે લગ્ન ગીત ગાતા. હાલો ગણેશ સ્થાપવા આ તો કહેવાનું પછી મને વાંધો નથી. આ બાજુ જરાક આ બાજુ પેલા આપણે ગણપતિ દાદાનું ગણેશ સ્થાપતા ગીત ગાતા અને હવે આપણે ગીતમાં ફટાણા ગાઈ, હિન્દી ગીત ગાઈ. પહેલાના ગીત આપણને આવડતા નથી. ગણેશ પાટે બેસાડીએ ભલાને પૂજે ભગવાન. ગણેશ પાટે બેસાડીએ ભલાને પૂજે ભગવાન. સગા સંબંધી તેડીએ પૂજા હોય મોરા. સગા સંબંધી તેડીએ પૂજા હોય મોરા. સગા સંબંધી તેડીએ પૂજા હોય મોરા. ગણપતિ
ધન્ય અવતાર તે આંગણ દે કરીને તેનો તે ધન્ય અવતાર સાચું સિજોઈ બનવા પરે ગોગો જાહો સાચું સીધું ધનવા પરે જો પૂજ્યા હોય મોરા. સાચું સીધું ધનવા પરે જો પૂજ્યા હોય મોરા. આવા જો જાને આવો ને ઉતારો માંડવા તરફથી જ્ઞાન આવ્યું કે વરઘોડો કાઢો વરરાજાને લઈ આવો માંડવે અને વરઘોડો નીકળ્યો ઘોડોને સળગાવ્યો શિષ્યો પર ટેકોને એના પર ગોઠવાયો હાથમાં નાળિયેર બીજી બાજુ કરવા હાથે સોંપો એમાં પીસું અને એમાં બળવો અને એના હરતા ઈસાયા આગળ પેટ વાજા વાગે તેની પાછળ સાધન વાજે તેની પાછળ પ્રતિક્રિયામાં મોગલ ગીત ગાયું અને મિત્ર વરગાડો. ઓ હાલો હાલો કરજો વરરાતે દાદા હાલો હાલો કરજો વરના મોરા. હાલો હાલો કરજો વરરાતે દાદા હાલો હાલો કરજો વરના મોરા. વરઘોડો માંડવા તરફ આગળ વધ્યો. સમય થયો બધા રાજાઓ આવ્યા. કૃષ્ણે દારૂક રથ મંત્રી લેવા કહ્યું. ભગવાન રથ લઈને જવા મંદિરે પધાર્યા. સખીઓએ જોયું અંદર જઈ બધાને સમાસાન આપ્યા. રૂકમણીઓ આ ગઈ હતી અને જગદંબાના શરણમાં વારવાર વિનંતી કરી રૂકમણી બહાર આવ્યા અને બહાર આવીને જોયું આ તો આટલા બધા રાજાઓ ઊભા છે. આ બાજુ દ્વારકાના નગરોત્તરવાળો રથ જોયો અને રૂકમણીએ પોતાના હાથ વડે કેશ ગળાને દૂર કર્યું. રૂક્ષ્મણીનું મુખ ચંદ્ર આજે સૂર્ય જેવું તેજસ્વી હતું. અદ્ભુત સ્વરૂપ હતું. રૂકમણીના તેજના બધાની આંખો બંધ થઈ. ભગવાને દારૂકને આજ્ઞા કરી. દારૂકે રથ દોડાયો મંદિર તરફ. અહીં રૂકમણીએ મંદિરના પગથિયા ઉતરવાની શરૂઆત કરી. ત્યાંથી રથ આવ્યો. અહીં રૂકમણી શેરા પગથિયા આવ્યા ત્યાં રથ નજીક આવ્યો. કૃષ્ણ રથમાં બેઠા બેઠા પોતાનો હાથ લગાવ્યો અને રૂકમણીએ દોડી અને ત્યાં આવ્યા. રથ નજીક આવ્યો. કૃષ્ણ રથમાં બેઠા અને બેઠા બેઠા પોતાનો હાથ લગાવ્યો અને રૂકમણીએ દોડીને પોતાનો હાથ પ્રભુના હાથમાં આપ્યો. રૂકમણીનો હાથ પકડી કૃષ્ણના હાથમાં બેસાડ્યા અને દારૂકને કહ્યું મારી મારી વાગે ઢોલ શરણાઈને વાજા. આવજો જાનને વાગે વાગે ઢોલ શરણાઈને વાજા. છોડ
મહારાજને કઈ જાન અને લાવી મને ફૂંકાવાની રાજા
રોહિતના માધવ તો મીઠું મીઠું વલકે રોહિતના માધવ તો મીઠું મીઠું બોલકે રોહિતના માધવ તો મીઠું મીઠું વલકે રોહિતના માધવ તો મીઠું મીઠું બોલકે માધવપુરના મંડપ સે ગાજા માધવપુરના મંડપ સે ગાજા રે રે છોડ બન્યા સે વરરાજા રે રે છોડ બન્યા સે વરરાજા વાગે ઢોલ શરણાઈ ને વાજા વાગે ઢોલ શરણાઈ ને વાજા રે રે છોડ બન્યા સે વરરાજા રે રે છોડ બન્યા છે વરરાજા રાજાઓના એ તો મહારાજા રાજાઓના એ તો મહારાજા રણછોડ બન્યા છે વરરાજા રણછોડ બન્યા છે વરરાજા આવો ભગવાનની જાન આવી ગઈ છે જાનને મંડપની અંદર ભોખી જે કાંઈ આપણે વિધિ વિધાન થતું હોય ત્યાં એક માઇક્રો પગાડી દીધું હવે અંબાઈ જાય મંડપ ઉભી કઈ નહીં કરાવશે આવો કાળથી વધાવી આપણે જાનૈયાને જે અહીંયા જબરી જાન લઈને આવ્યા છે જે દીકરીઓ અહીંયા રૂક્ષ્મણી અને ઠાકોરજી સ્વયં પરમાત્મા ના સ્વરૂપમાં આવ્યા છે તો આપણે કાળથી વધાવીએ જેનો અહોભાગ્ય હોય એને આ અવસર પ્રાપ્ત થાય તો જે મહેમાનો આવ્યા છે એ બધા આ બાજુ સ્વાગત છે ભાઈઓ બહેનો બધા આગળ આવી જાવ આ બાજુ જગ્યા છે હવે આપણે મહેમાનો બેસી જાઓ એટલે બધાને જે કાંઈ ઠંડુ પાવાનું છે ઠંડુ પાઈ ગયો થઈ ગયા પંકજ દાદા અને સન્માન વિધિ જેવું હોય એ સન્માન વિધિ થઈ ગઈ અને આપણે ધીમે ધીમે હવે શૈલેષ બાપુ રેણુકાબેન શું નામ છે ભાઈનું નિકુંજભાઈ કારણ કે વધાવી હવે તમને છૂટી છે ધીમે ધીમે લગ્નના ગીત હા બે સારી અમારે શાસ્ત્રી જે એવા છે કાળજી વધાવીએ ભગવાન રૂક્ષ્મણી અને ઠાકોરજીને લગ્નની વિધિ માટે કાળેથી વધાવી આપણે ખાલી પાડો એકવાર ભૂદેવ માટે ઢોલીડા વગાડો ઢોલ જાનાવી રે મર માંડવે મોંઘેરા માના રે ઢોલીડા વગાડો ઢોલ જાનાવી રે મર
कभी न आयो दुल्हनिया दुल्हा बने देखो कैसे चले दुल्हा बने देखो कैसे चले आज ये शुभ दिन आयो भोले रामा दुल्हा बने आज मंगल दिन आयो कन्हैया दुल्हा बने હાલો થોડી ઉતાવળ રાખજો વિધિમાં. જય હો. गिरिवरधारी पूज्य बिहारी श्री अमला जी महाराणे गिरिवरधारी पूज्य बिहारी श्री अमला जी महाराणे काकंदे सके सोने के वाट करारे Thank you.
એ બધા ઉત્તરાયણ જે પહેલા હા ચાલુ છે કિશોરભાઈ હેમંતભાઈ દરજી તેઓ મનોજ દાદાના ધર્મપત્ની હંસાબેન હેમંતભાઈ દરજી દીદી ચાલમાં વજાનો વિડીયો છે શિક્ષણ